ગણેશ અને કાર્તિકેય બંનેની પરીક્ષા કરવા માટે ભગવાન મહાદેવ અને પાર્વતીએ એક શરત રાખી, बेटा तुम दोनों में से उत्तम लक्षण युक्त कौन है, इसके लिए हम कुछ शर्त रखते हैं। बोले महाराज शू शरत? बोले आ धरतीनी 7 વાર પરિક્રમા કરીને જે પેલો પાછો આવે ઈ છોકરો યોગ્ય. મા બાપ હોય તો એ 2 દીકરામાં એ જોવે ને કે આમાં કોણ વધારે યોગ્ય ને કોણ ઓછો યોગ્ય. યોગ્યતા તો સૌ નક્કી કરે. અહીંયા ભગવાન મહાદેવ આદેશ કરે અને ભગવાન ઠાકોરજી ની લીલા માધુરીથી મહાદેવજી પ્રશ્ન કરે. ગણેશ અને કાર્તિકેય બંને પોતાની યોગ્યતા પ્રતિયોગિતામાં જોડાય છે. બંને એક જ સ્થાન ઉપરથી પૃથ્વીની પરિક્રમા કરવા માટે તૈયારી કરે. કાર્તિકેય સ્વામીનું વાહન શું છે ખબર છે? વાહ. ગણેશજીનું ઉંદર, બરાબર. શિવજીનું નંદી, માતાજીનું. હવે તમે જુઓ, આમાં જેટલાના વાહન છે એ એકબીજાના દુશ્મન. બહુ જોયા જેવું છે. ભગવાન ભોળાનાથના ગળામાં શું છે? હરપ. હરપને કોણ ખાઈ જાય? મોરલો. હવે હરપ કોને ખાય? ઉંદર. માં એની ઉપર બેઠી છે. જગદંબા શાના ઉપર બેસે? સિંહ ઉપર. હવે સિંહ ને નંદી હામાં મળે તો હારા વાટ રહી ખરા. શિવ ને નંદીને ને હાવજ ને બને નહીં, મોર ને અને સર્પને બને નહીં, સર્પને અને ઉંદરને બને નહીં. પણ તોય બધા ભેગા બેહે ઈ મારો શિવ પરિવાર. બનતું ન હોય, બેહે ભેગા. સમાજમાં પણ આવું છે મારા બાપ. શિવની જેમ ઘૂંટડા પીતા હિક્ષો ને તો ભેગા બેહતા હિક્ષો. બાકી નોખા પડ્યા એટલે પતી ગયું. એ શિવ દરબાર હે. વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયા લંબો તમને હું એક વાત કરું. કોઈ ઘરમાં, કોઈ પરિવારમાં, કોઈ જ્ઞાતિમાં કોઈ ઘરનો મોટો વડો માણસ હોય ને એ પૂજાય. અને એના પૂજાવાને કારણે આખા ઘરને જહ મળે કે ભાઈ અમારા કુટુંબમાં, અમારા ઘરમાં આ છોકરો બહુ સારો. એક દીકરો જો ઘરમાં હારો થાય તો આખા કુટુંબને જશ અપાવે. પણ જો દીકરી ઘરમાં હારી થાય તો ત્રણ કુટુંબને તારી મૂકે. પણ આવું બહુ ઓછું બનતું હોય. બોલે મહારાજ, કોઈક ઘરમાં 2 પેઢીએ, 3 પેઢીએ, 4થી પેઢીએ, 5મીએ, 6થીએ કદાચ કોઈ માણસ નામ કરે ને એના કુળ કુટુંબનું નામ થાય, પણ આખો પરિવાર પૂજાય એવો કોઈ પરિવાર મને બતાવો. કે બાપનો જેટલું માન હોય એટલું જ પાછું દીકરાનું હોય, એટલું જ પાછું માનું હોય, એટલું જ પાછું એના વાહન પણ એટલા પૂજાય. બોલો. ભગવાન મહાદેવ પોતે તો પૂજાય છે, પણ એની પત્ની વામા, કોણ? ભવાની, એ પણ પૂજાય છે. ભગવાન મહાદેવ પૂજાય, ભવાની પૂજાય, એના 2 દીકરાઓ પૂજાય. કાર્તિક સ્વામી, તમે સાઉથ ઇન્ડિયામાં જાઓ, જેને મુરુગન સ્વામી તરીકે પૂજે છે, એ કાર્તિકેય છે.
ત્યાં હું કામ ગયા એની પાછળની કથા મારે તમને કહેવી છે. બીજો દિવસ છે, કરુણા પ્રેમનો દિવસ છે. ત્યારે બંને ભાઈઓની વચ્ચે પ્રતિસ્પર્ધા થઈ. એક તો ગણેશજીનું વજન બહુ વધારે, કઈ ડાયટિંગ કરતા નહોતા. વિઘ્નના હરતા પણ દેવ ગણેશ છે ને વિઘ્નના કરતા પણ દેવ ગણેશ છે. યાદ રાખજો, કોઈ પણ કાર્યની શરૂઆત થાય ને તો ગણેશજીને યાદ કરવા. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. ભગવાન મહાદેવ શાંત બેઠા છે. ભવાની શ્રી પાર્વતી પણ શાંત બેઠા છે. બંને ભાઈઓએ સ્પર્ધા શરૂ કરી. હજી તો ગણેશજી 10 ફૂટ આઘા નો ગયા ને ત્યાં તો પ્લેન કેમ ઉડે એવી રીતે કાર્તિક સ્વામીનો મોરલો ઉડ્યો. દૂર સુદૂર ગયો એટલે ગણેશજી કે આને કેમ પૂગવું. એને વિચાર્યું, માં પાર્વતી પાસે આવ્યા, બેટા હું કરે છે? આજો કાર્તિકે તારા કરતા આગળ વયા જશે. જો ભાઈ મોટ નીકળે છે, આગળ જાય છે, જલ્દી હાલ. ગણેશજી હસવા લાગ્યા. હે માં, મોટા ભાઈ ભલે જીતી જાય, મને કઈ વાંધો નથી. માં એની પાસે તો વાહન હારું છે, મારી પાસે ક્યાં હારું વાહન છે? મારું વાહન કયું? તો કે ઉંદર. હવે ઉંદર ઉપર જરાક એવો પગ જો વજનથી વધારે દેવાઈ ગયો હોય તો ઓલો બિચારા રામ રમી જાય. કાર્તિક સ્વામી પાસે મોરલો. બોલે મહારાજ ભલે જાય, મારા માટે જીતવું જરૂરી નથી, મારા માટે સારી રીતે જીવવું જરૂરી છે. જીવનમાં યાદ રાખજો, જીતવું ક્યારે ને જીવવું ક્યારે આ જો સમજાઈ જાય ને તો જિંદગીમાં કોઈ દી દુઃખ ન આવે. જીવનમાં હારવું ત્યારે જરૂરી છે જ્યારે તમારી લડાઈ તમારા સગાઓ સાથે હોય, તમારા કુટુંબી સાથે હોય, તમારા પરિવાર સાથે હોય, ત્યારે હારવું બહુ જરૂરી છે. જ્યારે લડાઈ તમારા કુટુંબ ઘર સાથે હોય ને ત્યારે હારી જાવ તો હારેલો હારેલો નથી, જીતેલો છે. અને બીજું, જીવનમાં હારવું ત્યારે જરૂરી છે જ્યારે તમારી લડાઈ તમારા લોકો સાથે હોય, પણ જીતવું ત્યારે જરૂરી છે જ્યારે લડાઈ તમારી જાત સાથે હોય. જીવનમાં એક વસ્તુ યાદ રાખજો, કાંઈ પણ કરો, પોતાના લોકો હોય એની સાથે ઝૂકતા શીખી જાઓ. જે માણસ પોતાના લોકોની પાસે ઝૂકી જાય ભગવાનને બહુ ગમે. ગણેશ ઝૂકી ગયા છે. કાર્તિક સ્વામી સ્કંદ છે, દેવતાઓના અધિપતિ છે, એટલે એ કઈ ઝૂકે નહીં. એને તો જેમ ઇન્દ્ર દેવતાઓના અગ્રસર દેવ છે, એમ કાર્તિક સ્વામી એ ઇન્દ્રના પણ અગ્રસર દેવ છે. ઇન્દ્રાસનનો અધિકારી ભલે ઇન્દ્ર હોય, પણ એ કયામાં છે? કાર્તિક સ્વામીના. આ કદાચ ઘણાને નહીં ખબર હોય. અધિદેવતા, પ્રત્યધિદેવતા કર્મકાંડ જ્યારે આપણે કરીએ ત્યારે એમાં ઈશ્વર, ઉમેશ, સ્કંદ, વિષ્ણુ, બ્રહ્માદિ આદિ દેવતાઓનો ક્રમ કીધો છે. તો ઈશ્વર એટલે ભગવાન મહાદેવ, ઉમા એટલે સતી, પછી સ્કંદ આવ્યા અને પછી વિષ્ણુનું નામ પછી લખ્યું છે. ક્રમ આવો છે. ખેર, મારે એ ઊંડાણમાં જવું નથી. નહીંતર આ ચર્ચા ઉપર આખો 7 દિવસનો ક્રમ થાય એવો છે કે આ ક્રમ શું કામ. પણ
મહાદેવનો આખે આખો પરિવાર પૂજાય છે. બંનેની રેસ લાગી. એમાં કાર્તિક સ્વામી આગળ વયા ગયા. ગણેશજી મનમાં વિચારે હવે શું કરવું. ગણેશજીના મનમાં કંઈક ને કંઈક વિચાર આવે એટલે માને હાથ પકડી અને મહાદેવજીની પાસે બેહાડી દીધા. બાજુ કાર્તિક સ્વામી ઉડ્યા છે. ઓમ નમઃ શિવાય, હરિ ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હરિ ઓમ નમઃ શિવાય. અને આ બાજુ ગણેશજી હાલ્યા છે. બોલો ઉંદર હતો, ઉંદરને કે શાંતિ રાખ, તું આરામ કર. ઉંદર કે હું આમે થાકી ગયો. ઉંદર એમનેમ બેઠા અને ભગવાન મહાદેવ અને માં પાર્વતીને પગે લાગ્યા છે. ભવાની શંકરો કરી જય અને પગે લાગી અને ભગવાન ગણેશ જ્ઞાન મહાદેવ અને પાર્વતીની પરિક્રમા કરવા લાગ્યા છે. કેટલી પરિક્રમા કરી? હાથ. આહા. મહાદેવજીએ પૂછ્યું બેટા આ શું કરે? બાપુજી ઘડીક ખમો પછી કહું શું કરું. ના 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 ના. પરિક્રમા પૂરી કરી. ત્યાં કાર્તિક સ્વામીએ હજી એક આંટો ધરતીનો પૂરો કર્યો નહીં. तुम जीत गए हम हारे और तुम जीते. तुम जीत गए हम हारे और तुम जीते. तुम जीत गए हम हारे तुम जीत गए हम हारे और तुम जीते. तुम जीत गए लेकिन हमसा कोई हारा ना होगा. बोल हमारा हमारा बोल हमारा हमारा बोल हमारा ओ यारा बोल हमारा क्या होगा. बोल हमारा हमारा बोल हमारा हमारा बोल हमारा ओ यारा बोल हमारा क्या होगा. કાર્તિક સ્વામીએ બીજી પરિક્રમા શરૂ કરી, ત્રીજી શરૂ કરી. આયા તો આ બેહી ગયા આરામ કરો. તે ગણેશજીએ હાથ પરિક્રમા કરી ને, પરિક્રમા કરી ગણેશજીએ પરસેવો આવ્યો ઉંદરને. હાશ થાકી ગયા કરી બેહી ગયો. આમ ઊંધો હોઈ ગયો, પગ માથે પગ ચડાવીને બેઠો. આ શું થયું? થાક લાગ્યો. કેમ? ગણેશજી તમે પરિક્રમા કરી, પરિક્રમા ભલે તમે કરો પણ થાક મને લાગે. પછી ગણેશજીએ ઉંદરને ઉપાડ્યો. થાકી ગયો ભાઈ? સારું સારું રમાડે છે. આટલો દયાળુ દેવ કોણ હોય જે પોતાના ડ્રાઈવરનું એટલું ધ્યાન રાખે, વાહનનું એટલું